વાગરા ખાતે કપડાની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં રહેલ કપડાં, સિલાઈ મશીન સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આજે ફરી આગની ઘટનાએ લોકોને હંફાવ્યા હતા. આજે સવારના સમયે વાગરા ડેપો વિસ્તારમાં આવેલ એક કપડાની દુકાનમાં કોઈક અગમ્ય કારણસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાન ભડકે બળી હતી. આગને પગલે આસપાસના દુકાનદારોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના દુકાનદારો બનાવની જગ્યાએ દોડી જઈ વિલાયત જીઆઈડીસીમાં આવેલ એક કંપનીને આગ વિશે જાણ કરાતા ફાયર બંબા તાબડતોડ બનાવવાળા સ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સદર ઘટનામાં દુકાનમાં રહેલ કપડાં, સિલાઈ મશીન સહિતનો સામાન આગની ચપેટમાં આવી જતાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા બસ ડેપોની સામે આવેલ કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા આમિર અલી બિહારી જેઓ દુકાનમાં કપડાં સીવવાનું કામ કરે છે, આજરોજ સવારના અરસામાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ જેઓ જોગિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યાંથી પસાર થતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી. તેઓને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ લાગવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકો મદદમાં જોતરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી વીજ તંત્રને જાણ કરી સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આગને પગલે દુકાનમાં રહેલ કાપડ, ગ્રાહકોના ઓર્ડરના સીવેલા કપડાં, સિલાઈ મશીન સહિતનો માલ સામાન સળગી જતાં દુકાન માલિકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાના કારણે ભૂતકાળમાં પણ અનેક આગની ઘટના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પણ વાગરા અથવા આસપાસના કોઈ ગામમાં આગની ઘટના બને છે ત્યારે વિલાયત સાયકા જીઆઈડીસી અથવા ગેલ કંપનીમાંથી ફાયર બ્રિગેડને બોલાવવાની નોબત આવે છે અને ખરાબ રસ્તાઓના કારણે ફાયર ટેન્કર પર સમય ઉપર બનાવવાળી જગ્યાએ પહોંચી શકતું નથી, જેને કારણે વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવે જેથી આગની ઘટનાઓ વેળા કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.